સુરતમાં હોમગાર્ડ ભરતીના ફોર્મ લેવા લાઈનો લાગી હતી। 10 પાસ હોમગાર્ડની ભરતી માટે 120 જેટલા ગ્રેજ્યુએટ સહિત 600 યુવકો ફોર્મ લીધા હતા। શહેરમાં 900, જિલ્લામાં 180 હોમગાર્ડની ભરતી માટે પ્રથમ દિવસે 760 ફોર્મ વેચાયા હતા। સુરત ગ્રામ્ય દ્વારા શુક્ર અને શનિ એમ 2 દિવસ સવારે 11 થી બપોરે 3 કલાક દરમિયાન ભરતી કેમ્પ શરૂ કરાયો છે, જેમાં પહેલા જ દિવસે સિટી વિભાગમાં 900 જગ્યા સામે 600 ફોર્મ, જ્યારે રૂરલ વિભાગમાં 180 જગ્યા સામે 160 વહેંચાઈ ગયા હતા। કુલ 760 ફોર્મ લેનારાઓમાંથી 120 ગ્રેજ્યુએટ ઉમેદવારો હતા, જ્યારે બાકીના ધોરણ 10 થી 12 પાસ હતા। આ કામગીરી શનિવારે પણ ચાલુ રહેશે, જ્યારે 26 થી 28 ઓક્ટોબર સુધીમાં સવારે 11 થી 3 વાગ્યા દરમિયાન ફોર્મ જમા કરાવી દેવાના રહેશે। ઉમેદવારની ઉંમર 18 થી 50 વર્ષ સુધીની રહેશે, તે ઉમેદવારો ફોર્મ ભરી શકશે।